ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 23. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 16/9/90 સાંજના 6:05 વાગ્યે રાધેશ્યામજી પૂછે છે, હલો, કોઈ આવ્યું છે? ઠીક, હરે રામ કરો. થોડી વાર પછી આશરે 7 વાગ્યે રાધેશ્યામજી પૂછે છે, કેટલા માણસ આવ્યા છે? એક સત્સંગી કહે, જી 30 જેટલા. રાધેશ્યામજી કહે, બસ, રવિવાર છે તો એ હજી કોઈ આવ્યા નથી. આનો અર્થ શું છે? રજાનો દિવસ છે તો એ મોડા આવે છે? પ્રસાદ ટાણે ઘણા ભેળા થઈ જાય છે. કાંઈ નહીં, મારે કાંઈ વધુ માણસોની જરૂર નથી. મારે કહી દેવું છે કે મોડા આવવું હોય તેણે આવવું જ નહીં. રાધેશ્યામજી કહે, હવે કયું પદ બોલવું? તુમ બિન કોન પિયારે, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 31 બોલો ને. રાધેશ્યામજી આટલું કહે છે એ દરમિયાન બહાર ગામથી આવેલા સત્સંગીઓ રજા માગે છે. તે બધાને પ્રસાદ લઈને જવા સૂચના આપે છે. આગળ, તુમ બીન કોન પિયારે, નટવર રસ સુંદર ઘન શ્યામ. ઓ ઘન શ્યામ, ઓ ઘન શ્યામ, નાગર સુંદર શ્યામ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86 બોલવાનું રાધેશ્યામજી કહે છે. મેં તો જોગન બન કે જાઉંગી, પિયા મિલન કી આશ. मैं तो जोगन बन के जाऊंगी, कंथा भभूत लगाऊंगी, पिया मिलन की आश. में तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, માધવપુરમાં માધવરાયનું મંદિર અને જાની બ્રાહ્મણની વાત સમજાવી અને કહે છે, મૂર્તિને તમે દેવ નથી માનતા, ઈ વાંધો છે. હું તો ઝાડના થડમાં પણ ભગવાનને જોતો. ભગવાન તો વ્યાપક છે. આ દેહ તું નથી ભાઈ. દેહ ને દેહના સગામાં શું ધ્યાન કરે છે? અંતરમાં ધ્યાન કરને. આ બધા ગાય છે પણ કોઈનું હૃદય કૂણું થતું નથી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 234. હે કાનડ કાળા, તારી એ ગતિ સાવન્યારી, અગમ ગતિ તારી ન્યારી રે. અરે તેનો ભેદ ન પાવે પુરારી રે. હે કાનડ કાળા, તારી એ
ગતિ સાવન્યારી સુર નર મુનિવર ભગતો પણ મોહે અરે મીઠું હસો જઈ મુરારી રે કાનડ કાળા તારી એ ગતિ સાવન્યારી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજીએ સમજાવ્યું, બ્રાહ્મણો બહુ વિચિત્ર છે, ભગવાનની માયા જાણતા નથી। ભગવાન હસે એટલે માયા વ્યાપે। આગળ તાતીરે કળામાં નાખ્યા સુધનવા અરે અનલ શક્યો નહીં જાડી રે હે કાનડ કાળા તારી એ ગતિ સાવન્યારી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, પોતાને અગાઉ 2 વાર અગ્નિથી પ્રભુએ રક્ષા કરી છે। અગ્નિ, ઇન્દ્ર, વાયુ વગેરે દેવોની શક્તિ ભગવાનની છે। ભગવાનની શક્તિ પાસે કાંઈ કામ નથી આવતું। કેન ઉપનિષદ બહુ કામનું છે તે વાત કહી। આગળ અર્જુન મહાયોધા ભારતના બળિયા અરે કાબે લૂટ્યા મહાધનુષ ધારી રે હે કાનડ કાળા તારી એ ગતિ સાવન્યારી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, સમજવાનું એ છે કે શક્તિ બધી ભગવાન આપે તો થાય। આગળ શાસ્ત્ર પુરાણની વાત ભૂલાવે અરે એવી અકળ કળા છે તમારી રે કાનડ કાળા તારી એ ગતિ સાવન્યારી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, જેને ભગવાનનો પ્રેમ હોય તેને શાસ્ત્રોની વાત બંધન નથી કરતી। આગળ દાસ દીન કેમ પારજ પામે અરે નટખટ બાજી તમારી રે કાનડ કાળા તારી એ ગતિ સાવન્યારી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, હું તો વરસતા વરસાદમાં ઠેઠ દામોકુંડ સુધી જતો અને પાછો આવતો, પણ ભીંજાવા છતાં કાંઈ વાંધો ન આવતો। નીતિરાય એક જ મારી સાથે રહેતા, બીજું કોઈ નહીં। નીતિરાય જબરા હતા। તાવ આવ્યો હોય કે દાંતનું દર્દ હોય, તેમ છતાં ભજનમાં કોઈ વિઘ્ન ન થતું। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 7।
બાપજી પાપ મેં કવણ કીધા હશે, નામ લેતા તારું નિદ્રા આવે, ઊંઘ આલસ્ય આહાર મેં આદર્યા, લાભ વિના લવ કરવી ભાવે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, લાભ વિના લવ કરવી ભાવે એટલે લોકો ખોટી વાતો કરવામાં જ સમય બગાડે છે। આગળ, દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડા, ભીડ ભંજન તારું નામ સાચું, ફરી ફરી વિનવું શ્રી હરિ તુજને, પતિત પાવન તારું નામ જાચું। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, કરમ છે જૂઠડા એટલે લોક કર્મો જૂઠા છે એમ, પરંતુ વેદના કરમ જૂઠા નથી। મહેતાજીનું ડાહપણ કેટલું છે, એક એક શબ્દ કેવા છે, કોઈથી ડરતા નથી। આગળ, તારી કરુણા વિના કૃષ્ણ કોડામણા, કળને વિકળનું બળ ન ફાવે, નરસિંહ રંકને ઝંખના તાહરી, હેડ બેડી ભાંગો શરણ આવે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, હું તો સંસારમાં હતો ત્યારે પણ ભગવાનનું જ શરણું લેતો, ઠાકોરજીનું આસન ઊંચું રહેતું, ભગવાનને ફૂલ વગેરે ચડાવ્યા હોય તે 11 વાગ્યે ઉતારી લેતો, બીજા તો મોડે સુધી ફૂલ વગેરે રાખી મૂકે, પાછા પોતે પાટલે બેસે અને મહાદેવને હેઠે રાખે। આ તે કાંઈ અક્કલ છે? ભગવાનનું આસન તો આપણાથી ઊંચું રાખવું જોઈએ। આગળ, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 66 બોલવાનું રાધેશ્યામજી કહે છે, સજની કોઈ તો મિલાવો રે મીઠા, માધવરાય શું એના મુખની મધુરતામાં મનડું ગળ્યું, એની
ભાવ ભ્રકુટીમાં ચિતડું ચડ્યું એના નેન કમળ રસમાં ગળ્યું સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, કોઠારિયા સંભલપુરમાં રાતે 12 વાગે બોલી ગયો। 1936ની સાલ હતી। વરસાદ વરસતો હતો। દીવો કરેલ અને કોથળો પાથરેલ। ઓઢવાનું કાંઈ નહીં। માથે મચ્છર ગણગણતા હતા। તીડ માથે ઉડતા હતા। કેમ બોલી ગયો, કેવી રીતે તે ખબર નથી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 65 ગાવાનું રાધેશ્યામજી કહે છે। આજ સખી મોહન છબી સુંદર નિરખો ને નેણ ભરી રજ में खेलत हो बनवारी कर कमल लकूट धरी। आज सखी मोहन छबी सुंदर निरखो ने नेण भरी प्रेम पीयूष सर सूरत दरसत मिलन बिना नहीं तृप्ति जरी। नाद सुन ए रूप निहारत जड़ द्रवे चेतन सुगति। आज सखी मोहन छबी सुंदर निरखो ने नेण भरी। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ભગવાનની બંસી સામગાન છે એટલે જળ વસ્તુ પણ દ્રવી જાય અને ચેતનનું તો શું જ થાય। ગમે તે દુઃખી ઉપર દયા રાખો, તેમાં નાત જાતનો ભેદ ન હોય। કુટુંબી ઉપરાંત બીજાને પણ મદદ કરવી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 42 ગાવાનું રાધેશ્યામજી કહે છે। વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે સર્વાધાર વેદ સાર સત્ય નામી છે। વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે અજર અમર અખંડ અવિનાશી એક છે નિરંજન
કહે છે ભક્ત કાજ કૃપાનિધિ લીલા તન ધરે વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે નિરંજન નિરાકાર એટલે શું? તે જ પુંજનો કંઈ ઢગલો હોય, પણ નિરંજન નિરાકાર એટલે ગમે તે ટાણે ધારે તેવું રૂપ ધરે તે માયાથી પર ભગવાન। ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર લે ત્યારે કેવળ શુદ્ધ સત્વગુણનો આશ્રય લે છે। આગળ આસો સુદ આઠમ હવન અષ્ટમી તારીખ 27/9/90 ગુરુવાર। રાધેશ્યામજી કહે છે હવેલીમાં અન્નકૂટ કરે છે તે ખોટો કરે છે। પૈસા આપે તેને જ પ્રસાદ આપે, બીજાને તો કાંઈ જ નહીં, લોભ જ છે। વલ્ભાચાર્યએ ઉત્સવની પ્રથા એટલા માટે કરી હતી કે અગાઉના સમયમાં મુસ્લિમ લોકો સારા ખાવાના પદાર્થો મિષ્ટાન આપતા, તેની લાલચથી ઘણા હિન્દુઓ જનોય તોડીને વટલાઈ જતા, પરધર્મી બની જતા। વલ્ભાચાર્યએ ઓછવની પ્રથા દાખલ કરી, પછી હિન્દુઓ કંઠી બાંધીને હિન્દુ ધર્મ પાળતા થયા અને વટલાતા અટક્યા। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 26। પ્યારા પ્યારા ઘણા નંદલાલ મધુરવર કેમ મળે રે રાધે કૃષ્ણ એ રસ ગુંજાર રોમે રોમે છલી વડે રે પ્યારા પ્યારા ઘણા નંદલાલ મધુરવર કેમ મળે રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ ઘણું જ મોહક છે, વર્ણન થઈ શકે તેમ નથી। સ્ત્રી પુરુષ કોઈ પણ મોહ પામે। આગળ એનું વક્ષ સ્થળ વિશાળ જ્યોતિરસ ઓઘવડે રે એ પ્રેમ સુધાનો નથાહ ગહરી ભેટ કેમ મળે રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે ગહરી ભેટ એટલે ગાઢી ભેટ, એનાથી બધી વાસના બળી જાય। અહીં આવો છો તે બધાએ ફક્ત કૃષ્ણ ભક્તિ સિવાય બીજે ચિત્ત રાખવાની જરૂર નથી, શ્રી કૃષ્ણને જ પામવાની ભાવના રાખવી। જેવી ભાવના તેવી સિદ્ધિ। આગળ તારીખ 28/9/90 શુક્રવાર। રાધેશ્યામજી કહે છે અગાઉ હું ભગવાનની એટલી ધૂનમાં રહેતો
કે કોઈની સાથે બોલતો નહીં. અત્યારે જેમ વાતું કરું છું તેમ ત્યારે વાતું ન કરતો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 87 બોલવાનું રાધેશ્યામજી કહે છે. માધવલ્યો ને કોઈ માધવલ્યો ને હારે મીઠો રસ માધવલ્યો ને હારે હું તો લટકેથી વેચું મારા લાલ હારે કોઈ માધવલ્યો ને 5 પદાર્થની લીધી મટુકડી માધવ ભરીને હું તો હિંડું મલપતિ નિર્ભે સંસારી બજાર હારે કોઈ માધવલ્યો ને ગાંડી ગમારતાની ઢાંકણી રે ઢાંકી જગના ડાહ્યા બોટે નહીં જાણી હારે કૃષ્ણ નામે પોકારું ઘરાક હારે કોઈ માધવલ્યો ને જોર જુલમ કીધે માટ ન ફૂટે ચોર ડાકુ એને કોઈ ન લૂંટે સબદુના બાણ સિદ્ધ કરીને સદગુરુ ફોડે ઈ માટ હારે કોઈ માધવલ્યો ને આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે સદગુરુ ફોડે ઈ માટ એટલે સદગુરુ બોધ આપે કે અહંકાર દૂર થઈ જાય. ઈ કાંઈ શરીરના કટકા થાય એવો અર્થ નથી. સંન્યાસી હોય કે આચાર્ય બધા 3 ગુણની ઝાડમાં જ છે. પ્રેમ ભક્તિ કર્યા પછી 3 ગુણને વટે. બાકી સાધન કરે પણ વર્તન જોવું જોઈએ. માયા પ્રપંચમાંથી છૂટવું જોઈએ. સદગુરુ કંઠી બાંધે નહીં, કાંઈ લે નહીં, ખાલી મોઢેથી બોધ આપે. ઉદાહરણ તરીકે અવધૂત જેણે યદુ રાજાને અને નિમિ રાજાને પણ બોધ આપ્યો. અને આગળ રાધેશ્યામજી કહે છે દાન તો ગમે તે જાતિના ગરીબ હોય તેને અપાય. ઓછી આવકવાળા ભાઈ બહેન કાકા મામા કે અન્ય કુટુંબી જરૂરિયાતવાળાને આપવું જોઈએ. 3 પેઢી સુધીના કુટુંબીઓને મદદ કરવી જોઈએ. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે માણસો અતિ લોભ કરે છે પણ તને ખબર છે કે આપવાથી ઓછું ન થાય. કર્મે લખ્યું હોય તેટલું ભગવાન આપી જ દે. આપણો તો અનુભવ છે પૈ પણ પાસે રાખતો નહીં છતાં બીજે દી ભગવાન પૈસા આપી રહેતા. ભગવાન ઉપર વિશ્વાસ જોઈએ. માણસને ભરોસો નથી હોતો. ભગવાન તો છોટાના છે મોટાના નથી. અને વળી આગળ કહે છે
ભાડા ખર્ચીને દૂરના તીર્થમાં ભટકવા કરતા તમારી આસપાસના દીન દુઃખી કે જરૂરિયાતવાળાને કાંઈ આપો ને. માણસ સમજતા જ નથી. 2 લાખનો ખર્ચો કરીને ઓછવ કરે પણ તેના કરતાં ગરીબ માટે મકાન બંધાવી આપે તો પુણ્ય મળે ને પાપ જાય. અને આગળ કહે છે, ભગવાન તો બધે છે, અંતરમાં છે, એક મૂર્તિ રાખી સેવા કરો. માણસો સગા સ્નેહીની બહુ મમતા બાંધે છે, ભગવાનની મમતા બાંધે તો. અને વળી રાધેશ્યામજી કહે છે, સંત અને સત્સંગનો એટલો બધો પ્રભાવ છે કે તેને આશરે જે આવ્યા હોય તેનું ધ્યાન સંત કાયમ રાખે છે, દેહ પડ્યા પછી પણ. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.